બાળકો આપણે છેલ્લે ક્યાં સુધી જોયું હતું? સ્વાધ્યાય 3.3 જોતા હતા, બરાબર? એમાં એક્ઝામ્પલ 2 સુધી જોયું હતું. એક્ઝામ્પલ 2 માં 2 દાખલા મેં 3 દાખલા ગણાવેલા હતા, બાકીના દાખલા હોમવર્કમાં આપેલા હતા. હવે આવે છે એક્ઝામ્પલ 3. તો શું કહે છે? શું ચતુષ્કોણ ABCD, કોઈ એક ચતુષ્કોણ ABCD છે, એ સમાંતર ચતુષ્કોણ થઈ શકે જો આ 3 શરત આપેલી છે. આ શરત દ્વારા એ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? આપણને એવું પૂછે છે, બરાબર? તો એમાં પ્રથમ શરત શું છે કે ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180 અંશ થાય તો આ ચતુષ્કોણ જો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એવો પ્રશ્ન પૂછે છે. પછી શું? તો કે AB બરાબર DC બરાબર 8 સેન્ટીમીટર આપેલું છે અને AD બરાબર 4 સેન્ટીમીટર, BC બરાબર 4 સેન્ટીમીટર આપેલું છે. જો આવું હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. ને ત્રીજી શું છે કે ખૂણો A બરાબર 70 અંશ આપેલો છે અને ખૂણો C બરાબર 65 અંશ આપેલો છે. જો આ આપને રકમ આપેલી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD થાય એવું આપણે પૂછે છે. તો ચાલો આપણે દાખલો ગણીએ. તો પહેલા શું આપેલું છે? આપને શું આપેલું છે કે ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180 અંશ. તો પહેલા આપણે એના માટે એક આકૃતિ દોરવી જશે. તો ચાલો અહીં દોરું છું નાની એવી આકૃતિ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર? ABCD. હવે મેં તમને એના ગુણધર્મો કીધા હતા. શું? તો કે સામેની બાજુના માપ સરખા હોય એટલે કે માપ બાજુના માપ સરખા થશે. તો કે AB અને CD નું માપ સરખું થશે. પછી BC અને AD નું માપ સરખું થશે. પછી બીજો ગુણધર્મ શું હતો? તો કે સામેના ખૂણાના માપ સરખા હોય એટલે કે ખૂણા A નું માપ બરાબર ખૂણા C નું માપ, ખૂણા B નું માપ બરાબર ખૂણા D નું માપ. પછી ત્રીજો ગુણધર્મ શું હતો? તો કે પાસેના જે ખૂણા છે એના માપનો સરવાળો કેવો હોય? 180. એટલે કે પાસેના ખૂણા કેવા હોય? પૂરક. કેવા હોય? પૂરક. તો આ મેં તમને ગુણધર્મ કીધા હતા. તો હવે એમાં પ્રથમ શું કહે છે? ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180 અંશ. તો કે ખૂણો D એટલે કે આ ખૂણો, ખૂણો B એટલે કે આ ખૂણો, એ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. પણ એવું ચોક્કસ કહી શકાય નહીં. કારણ કે શું? તો કે આપણને ખબર છે કે સામેના ખૂણાના માપ કેવા હોય છે? 180 અંશ. સોરી, સામેના ખૂણાના માપ કેવા હોય છે? સરખા. કેવા હોય છે? સરખા. તો હવે એ બેનો સરવાળો 180 અંશ થાય. તો કે એ વાત સાચી નથી. તો ના, ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180 અંશ ન થાય. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ સામેના ખૂણાના માપ કેવા હોય? સરખા. કારણ અહીં લખો તો લખાય. કારણ કે સામેના ખૂણાના માપ સરખા હોય, બરાબર? તો આ પ્રથમનું કારણ થઈ ગયું કે કેના લીધે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ના થાય? તો કે સામેના ખૂણાના માપ કેવા હોય? સરખા. હવે બીજું શું કહે છે કે AB બરાબર DC. આ AB છે અને DC એનું માપ કેટલું છે? 8 સેન્ટીમીટર. એટલે કે આ એક જોડ છે એનું માપ 8 સેન્ટીમીટર આપેલું છે. પછી શું કહે છે કે AD બરાબર 4 સેન્ટીમીટર. એટલે કે AD આ છે એનું બાજુનું માપ શું આપેલું? 4 સેન્ટીમીટર. અને BC 4.4. એટલે કે આ 4 છે, આ 4.4 છે. તો એ શક્ય નથી. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેની સામેની દરેક બાજુની જોડના માપ કેવા હોય? સરખા. તો આમાં પણ ના આવશે. કેમ? કારણ કે AD બરાબર BC નથી. AD બરાબર BC નથી. AD નું જેટલું માપ હોવું જોઈએ એટલું માપ BC નું નથી. લખો તો લખાય. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુના માપ કેવા હોય? હંમેશા સમાન. સામેની બાજુના માપ
સમાન હોય બરાબર। હવે ત્રીજું ખૂણો A બરાબર 70 અંશ એટલે કે આ ખૂણો A એ કેટલો આપેલો છે 70 અંશ અને ખૂણો C એ કેટલો આપેલો છે 65 અંશ। તો એ શક્ય થાય નહીં કેમ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ કેવા હોવા જોઈએ સરખા। પણ અહીંયા એક ખૂણાનું માપ 70 આપેલું છે અને બીજા ખૂણાનું માપ શું આપેલું છે 65 તેથી એ શક્ય નથી। તો ત્રીજામાં પણ લખશું કે ના ખૂણો A બરાબર ખૂણો C નથી। કેમ નથી તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય સમાન। તો લખાય કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય છે હંમેશા સમાન। સામેના ખૂણા સમાન હોય બરાબર। તો આ ત્રણેયમાંથી એકેય શરત દ્વારા આપણે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું કહી શકીએ નહીં। તો આ હતો એક્ઝામ્પલ 3। હવે એક્ઝામ્પલ 4 સાવ સહેલો છે એટલે એ તમને હોમવર્કમાં આપું છું। એક્ઝામ્પલ 5 શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે। કેના ખૂણાનો ગુણોત્તર આપેલો છે તો કે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર શું આપેલો છે 3:2 છે। એ ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો। તો ચાલો શોધી નાખીએ। તો પહેલા એક આપણે ખાલી રફ આકૃતિ દોરી લઈએ બરાબર। અહીંયા એક ચતુષ્કોણ દોરું છું। આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે A B C D બરાબર। હવે શું કહે છે કે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે એટલે કે આનો અને આ ખૂણાનો ગુણોત્તર એ બંને પાસેના છે તો તેનો ગુણોત્તર કેટલો આપેલો છે 3:2 કેટલો છે 3:2। તો અહીં ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર। હવે શું રકમમાં આપેલું છે કે પાસેના ખૂણાનો ગુણોત્તર કેટલો આપેલો છે 3:2। હવે પાસેના ખૂણાનો ગુણોત્તર શું આપેલું છે 3:2 છે બરાબર। 3:2 છે। હવે આપણે પાસેના ખૂણા A અને B એને લઈ લઈએ તો ખૂણો A બરાબર શું થશે ખૂણો 3x અને ખૂણો B બરાબર શું થશે 2x। કેમ કારણ કે પાસેના A અને B પાસેના ખૂણા છે અને તેનો ગુણોત્તર શું આપેલો છે 3:2x બરાબર। હવે એક ગુણધર્મ યાદ કરો સમાંતર બાજુ ચતુષ્કોણનો શું તો કે પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો હોય 180 અંશ। પાસેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય બરાબર। કેટલો હોય 180 અંશ। તેથી ખૂણો A વત્તા ખૂણો B બરાબર શું થઈ જશે 180 અંશ। તેથી ખૂણો A વત્તા ખૂણો B 180 અંશ। હવે ખૂણો A કેટલો ધાર્યો આપણે તો કે 3x તેથી 3x વત્તા ખૂણો B કેટલો ધાર્યો 2x બરાબર 180 અંશ। તેથી 5x બરાબર 180 અંશ। એના ઉપરથી શું મળી જશે તમને x। તો x બરાબર શું થશે તો કે 180 ભાગ્યા 5 કરો 180 ભાગ્યા 5 કરશો તો કેટલો મળશે તમને 36 અંશ। કેટલો મળશે 36 અંશ।
x બરાબર શું મળી ગયું આપણે 36 અંશ, તેથી આપણે ખૂણો a મળી જશે, તેથી ખૂણો a બરાબર 3 કૌંસમાં 36 અંશ એટલે કેટલા થશે તો કે 36 ગુણ્યા 3 કરો એટલે કે 108 અંશ, અને ખૂણો b કેટલો થશે તો કે 2 ગુણ્યા 36, ખૂણો b બરાબર 2 ગુણ્યા 36 બરાબર 72 અંશ. તો ખૂણો a મળી ગયો 108 અંશ, ખૂણો b મળી ગયો 72 અંશ. હવે ખૂણો a અને ખૂણો c સામસામેના ખૂણા છે અને આ ચતુષ્કોણ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ, તેથી ખૂણો a બરાબર શું થઈ જશે ખૂણો c. હવે ખૂણો a બરાબર ખૂણો c, કારણ લખવું તો લખાય શું સામસામેના ખૂણા, સામસામેના ખૂણા, તેથી હવે ખૂણો c બરાબર શું થશે તો કે ખૂણા a નું માપ જે હતું એ તો 108 અંશ બરોબર. તેવી જ રીતે ખૂણો b અને ખૂણો d સામસામેના ખૂણા થઈ જશે. ખૂણા b નું માપ આપને ખબર છે 72 અંશ, તેથી ખૂણા d નું પણ શું થઈ જશે 72 અંશ. કેમ? કારણ કે સામસામેના ખૂણા. તો આપણને બધા ખૂણા માપ શોધવાના કીધા હતા, એમાં ખૂણા a નું માપ મળી ગયું 108, b નું મળી ગયું 72 અંશ, c નું મળી ગયું 108 અંશ અને d નું પણ કેટલું થશે 72 અંશ. તો આ હતો એક્ઝામ્પલ 5. આપણે છેલ્લે જોયો તો એક્ઝામ્પલ 4. હવે એક્ઝામ્પલ 5 અને 6 બંને હોમવર્કમાં સાવ સહેલા છે એટલે હોમવર્કમાં આપું છું બરાબર. એક્ઝામ્પલ 7. એક્ઝામ્પલ 7 શું કહે છે કે આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે. કયો સમાંતર બાજુ ચતુષ્કોણ છે HOPE. આ કયો છે સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવેલ છે. જો x y અને z ખૂણાના માપ શોધો તો શું શોધવાનું છે ખૂણો x, ખૂણો y અને ખૂણા z ના માપ શોધવાના છે. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવવાનું છે બરોબર. x y z ગોતવાના છે અને આ ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે એ આપણે જણાવવાનું છે. તો ચાલો આન્સરમાં શું લખશું પહેલા તો આન્સરમાં તમે પહેલા આકૃતિ જો. આકૃતિમાં શું છે HOPE સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પછી બીજું શું છે કે તમે આ ત્રિકોણ લ્યો HOP. શું બોલું છું ધ્યાનથી સાંભળજો. ત્રિકોણ HOP લો આ ત્રિકોણ. હવે એ ત્રિકોણ જોશો તો એનો આ બહુષ્કોણ થઈ જશે. કયો બહિષ્કોણ થઈ જશે તો POA. ત્રિકોણ HOP નો બહિષ્કોણ શું થશે POA. અને આપણે જાણીએ છીએ શું કે બહિષ્કોણનું માપ બરાબર ત્રિકોણના અંતઃકોણનું માપ, એટલે કે શું થઈ જશે 70 બરાબર y વત્તા z. આ આપણે નિયમ જાણીએ છીએ બરોબર. પછી શું તો કે આ અને આ ખૂણો કયો ખૂણો તો કે ખૂણો HOP અને ખૂણો POA એ એકબીજાના કેવા થશે રેખિક જોડના ખૂણા, એટલે કે આ ખૂણાનું માપ 110 હશે. તેથી આપણે જાણશું કે સામસામેના ખૂણાના માપ કેવા થાય સરખા, એટલે કે આ ખૂણાનું માપ પણ 110 થઈ જશે. હવે શું ઉપયોગ કરશું તો ચાલો પહેલા આટલું લખી લઈએ એટલે ભૂલાય ન જાય બરોબર. તો શું કીધું મેં પહેલા તો કે પહેલા ત્રિકોણ HOP. ત્રિકોણ HOP નો બહિષ્કોણ શું થશે POA. તો ચાલો લખો ત્રિકોણ HOP નો બહિષ્કોણ કયો થશે તો કે ખૂણો POA બરોબર. હવે આપણને ખબર છે શું કે બહિષ્કોણનું માપ એ અંતઃકોણના માપના સરવાળા જેટલું હોય. તેથી શું લખશું તો કે y + z બરાબર 70 અંશ. આમાં કયા અંતઃકોણ થશે y અને z. હવે આપણે એ શરતને થોડીક વાર ભૂલી જઈએ
હવે આખા ચતુષ્કોણ વિશે વિચારીએ બરોબર તો ચતુષ્કોણ HOPE માં ખૂણો કયો HOP અને POA એવા કેવા થશે રેખીય જોડના ખૂણા તો હવે લખશું હવે ચતુષ્કોણ HOPE માં કેટલા રેખીય જોડના ખૂણા થશે તો કે HOP અને POA HOP અને ખૂણો POA એ રેખીય જોડના ખૂણા થશે રેખીય જોડના ખૂણા થાય બરોબર તેથી શું લખી શકીએ આપણે તેથી શું લખી શકીએ કે ખૂણો HOP એટલે કે આ ખૂણો વત્તા ખૂણો POA બરાબર શું થઈ જશે 180 અંશ કેમ કારણ કે આપણે એ પણ જાણીએ છીએ કે રેખીય જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય 180 અંશ હવે ખૂણો POA આપને આપેલો છે કેટલો છે 70 અંશ તો ચાલો લખી નાખો કે ખૂણો HOP વત્તા 70 અંશ બરાબર 180 અંશ બરાબર હવે એના ઉપરથી આપણે ખૂણો HOP મળી જશે કેટલો થશે 180 ઓછા 70 એટલે કે 110 અંશ તો આપણને આ ખૂણો મળી ગયો 110 અંશ કયો ખૂણો HOP હવે એના ઉપરથી આપણને આ ખૂણો મળી જશે કયો ખૂણો HEP જેને આપણે શું નામ આપ્યું છે x તો અહીંથી લખશું તેથી x બરાબર ખૂણો HEP બરાબર ખૂણો HOP કેમ મળી જશે કારણ કે સામસામેના ખૂણાથી જશે કયા ખૂણા થશે સામસામેના ખૂણા બરાબર તેથી x બરાબર શું થશે 110 x બરાબર 110 અંશ મળી ગયો એટલું x મળી ગયો આપણને હવે શું ગોતવાનું y અને z હવે તમે જો તો કે રેખા PO અને HE સમાંતર છે તો કે હા કેમ કારણ કે આપણને કીધું છે કે આ ચતુષ્કોણ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને PH તેની શું છે છેદિકા તેથી ખૂણો આ અને y એકબીજા કેવા થશે યુગ્મકોણ અને આપણને જાણીએ છીએ કે યુગ્મકોણના માપ કેવા હોય હંમેશા સરખા તો ચાલો લખો અહીંયા લખું છું હવે ક્યાં તો કે ખૂણો EHP પહેલા લખીએ કે સમાંતર રેખાઓ છે તો હવે રેખા PO સમાંતરને કેના વડે દર્શાવાય બે ઊભા લીટા વડે તો PO અને બીજી કઈ રેખા સમાંતર છે EH અને તેની છેદિકા કઈ છે તેની છેદિકા PH છે અને તેની છેદિકા PH છે તેથી આપણે શું કહી શકીએ તો કે ખૂણો EHP તેથી ખૂણો EHP બરાબર ખૂણો કયો થશે તો કે HPO ને આપણે શું નામ આપ્યું છે y તો y કેમ કારણ કે યુગ્મકોણ બરાબર હવે આપણને ખબર છે EHP એટલે કે આ ખૂણો આપેલો છે કેટલો આપેલો છે 40 અંશ તેથી 40 અંશ બરાબર શું થાય y તો આપણને y મળી ગયો x મળી ગયો 110 y મળી ગયો હવે z નો ગોતવાનું તો z ને ક્યાંથી ગોતશું તો કે y + z બરાબર 70 એમાં શું મળ્યો y તો હવે y + z બરાબર 70 અંશ બરાબર હવે y ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ 40 અંશ
વત્તા z બરાબર 70 અંશ। તેથી z બરાબર શું મળી જશે કે 70 ઓછા 40 અંશ। શું મળી જશે 70 ઓછા 40 અંશ। તો આપણે આમાં શોધવાનું શું હતું તો કે ખૂણો x ખૂણો y અને ખૂણો z ના માપ શોધવાના હતા। તો એ આપણે શોધી નાખ્યા બરાબર। ચાલો આ લખી નાખો બરાબર। હવે આવે છે એક્ઝામ્પલ 8 એક્ઝામ્પલ 8 તો એક્ઝામ્પલ 8 શું કહે છે વાંચોની રકમ તો કે નીચેની આકૃતિ GUNS અરે RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે। GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો x અને y ના માપ શોધવાના છે। શું શોધવાનું છે આપણે x અને y ના માપ શોધવાના છે। તો ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો યાદ કરીએ। શું તો કે સામસામેની બાજુના માપ કેવા હોય સમાન। સામસામેની બાજુના માપ કેવા હોય સમાન। અને બીજો ગુણધર્મ શું છે એનો તો કે જે એના વિકર્ણ હોય એકબીજાને કેવા કરે દુભાગે એટલે કે એક વિકર્ણના બે સરખા ભાગ કરે। તેના આપણે આ ગુણધર્મનો અહીંયા ઉપયોગ કરશું। તો પેલો સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈએ આપણે GUNS ચતુષ્કોણ GUNS માં શું થશે તો કે GU નું માપ બરાબર NS। કેમ GU નું માપ બરાબર NS કારણ કે આપણને ખબર છે શું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ કેવા હોય સમાન। તેથી 3y - 1 બરાબર શું થશે 26 એટલે કે 3y - 1 બરાબર 26। તેથી y બરાબર શું થઈ જશે તો કે 26 + 1 કરો એટલે 27 27 ભાગ્યા 3 કરો એટલે 9। તો આમ y નું માપ મળી જશે હવે બીજું પણ જાણીએ છીએ કે SG અને NU એના બંનેના માપ પણ કેવા થશે સમાન। કેમ કારણ કે સામસામેની બાજુ છે। અહીંયા લખવું હોય તો લખાય કારણ કે સામસામેની બાજુ બરોબર। તો અહીંયા પણ લખાય શું SG બરાબર NU અને SG બરાબર NU। SG આપણને શું આપેલું છે 3x બરાબર NU એટલે શું છે 18। અહીંયા લખવું હોય તો પણ લખાય સામસામેની બાજુ x બરાબર 18। તેથી x બરાબર શું મળી જશે આપણને 6। x બરાબર શું મળી જશે આપણને 6। તો આપણને x અને y ના માપ શોધવાના કીધા હતા તો એ આપણે શોધી નાખ્યા। હવે શું કહે છે b માં જો જેને બીજી આકૃતિ બાજુમાં આપેલી છે એ શું કહે છે કે RUNS એમાં બે વિકર્ણ આપેલા છે બરોબર। એના આપણે શું કરવાનું છે માપ શોધવાના છે। તો એ બે વિકર્ણમાં જોવો જોઈને બીજો દાખલો હું અહીંયા ગણું છું। તો ચતુષ્કોણ RUNS એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે। RUNS માં શું થશે તો કે આપણે પ્રથમ SU વિકર્ણ વિચારીએ। ક્યુ વિકર્ણ વિચારીએ SU। તો એમાં લંબાઈ આપેલી છે। અહીંયા વચ્ચે આપણે નામ આપી દઈએ O। તો SO ની લંબાઈ કેટલી છે 20 અને OU ની લંબાઈ કેટલી છે y + 7। અને આપણને ખબર છે શું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે એટલે કે શું થશે SO બરાબર OU। તો લખો SO બરાબર OU। શું લખવાનું કૌંસમાં કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે। સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ
શું કરે દુભાગે દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે તેથી SO કેટલું આપેલું છે તમને 20 20 બરાબર OU OU એટલે કેટલું થાય y 7 y વત્તા કેટલું આપેલું છે આપણને 7 તેથી y બરાબર શું થશે તો કે 20 ઓછા 7 કરો એટલે 13 બરાબર હવે 13 ને આ વિકર્ણ ઉપર x વત્તા y માં મૂકી દો તો હવે y બરાબર 13 ને x વત્તા y માં મૂકતા x વત્તા y માં મૂકતા શું થશે કે RO બરાબર ON RO બરાબર ON અહીંયા પણ આ શું લખશું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ દુભાગે તો અહીંયા કારણમાં લખી નખાય સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે તેથી RO બરાબર ON હવે RO ની કિંમત કેટલી છે 16 અને ON ની કિંમત શું છે x y y ની જગ્યાએ આપણે શું મૂકશું 13 તેથી x 13 તેથી x બરાબર શું મળી જશે તો કે 16 ઓછા 13 કરો એટલે 3 તો આપણે આમાં x બરાબર શું મળ્યું 3 મળ્યું અને y બરાબર શું મળ્યું 13 તો આ તો એક્ઝામ્પલ 8 હવે એક્ઝામ્પલ 9 આના જેવો જ છે એટલે એ દાખલો હોમવર્ક નો બરાબર આ છે એક્ઝામ્પલ 10 તો એક્ઝામ્પલ 10 શું કહે છે કે આપેલ આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે આ તમને જે આકૃતિ આપેલી છે ને એ સમલંબ ચતુષ્કોણની કેવી રીતે છે એ આપણે કહેવાનું છે કેવી રીતે છે તે સમજાવો કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે આ જે સમલંબ ચતુષ્કોણની કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે તે આપણે કહેવાનું છે તો ચાલો તો પેલા ચતુષ્કોણ જો કયો ચતુષ્કોણ L M N K ચતુષ્કોણ L M N K તો લખો ચતુષ્કોણ L M N K માં કયા ખૂણા આપેલા છે ખૂણો L અને ખૂણો M ખૂણો L કેટલા અંશનો છે 80 અંશનો અને ખૂણો M કેટલા અંશનો છે 180 અંશનો માં ખૂણો L અને ખૂણો M એ 80 અંશ અને 100 અંશ છે બરાબર હવે આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો L એટલે વત્તા ખૂણો M 80 વત્તા 100 એટલે કેટલા થાય 180 એટલે કે આ બંને કેવા છે એકબીજાના પૂરક કોણ તો ચાલો લખો હવે ખૂણો L વત્તા ખૂણો M બરાબર 80 અંશ વત્તા 100 અંશ એટલે કે 180 અંશ છે 180 અંશ છે તેથી આપણે શું કહી શકીએ કે ચતુષ્કોણ LMK માં LMNK માં ખૂણો L અને ખૂણો M એકબીજાના શું છે પૂરક કોણ એટલે કે ચતુષ્કોણ LMNK માં કયા ખૂણા એકબીજાના પૂરક કોણ છે ખૂણો L અને ખૂણો M ખૂણો L અને ખૂણો M એકબીજાના પૂરક કોણ છે એકબીજાના શું છે પૂરક હવે જો પેલા એક રેખા NM વિચારો રેખા NM અને રેખા KL ની છેદિકા કઈ થશે ML રેખા NM અને રેખા KL એની છેદિકા કઈ થશે તો કે ML હવે રેખા NM અને રેખા KL ની છેદિકા કઈ થશે ML બરાબર આના ઉપરથી આપણે શું કહી શકીએ
કે કોઈ પણ બે રેખાની છેદિકાના એક તરફના અંતઃકોણો, એક તરફના શું થઈ જશે અંતઃકોણો જો પૂરક હોય તો આ બે રેખા કેવી હોય સમાંતર. રેખા NM અને રેખા KL ની છેદિકા રેખા ML, રેખા ML ના એક તરફના અંતઃકોણો, કેવા કોણો અંતઃકોણો, એટલે કે આ ખૂણો અને આ ખૂણો એકબીજાના શું છે પૂરક કોણ, એકબીજાના પૂરક કોણ છે. શું છે એકબીજાના પૂરક કોણ છે. તેથી શું થશે તો કે કોઈ પણ બે રેખા હોય એની એક છેદિકા હોય અને તેની એક તરફના અંતઃકોણો જો પૂરક હોય તો આ રેખા કેવી હશે બંને સમાંતર. આ રેખા કેવી હશે બંને સમાંતર. તેથી શું લખી શકીએ તો કે રેખા M એટલે કે રેખા NM અને રેખા KL એટલે કે રેખાખંડ KL એકબીજાના શું થઈ જશે સમાંતર. આ બંને શું થઈ જશે સમાંતર. તો આપણને એ જ કીધું હતું કે કઈ બે બાજુ પરસ્પર સમાંતર થશે તો કે NM અને KL એ કેવી થઈ જશે સમાંતર. હવે આપણે જાણીએ છીએ શું કે સમલંબ ચતુષ્કોણમાં જો એક બાજુની જોડ પરસ્પર સમાંતર હોય તો તે ચતુષ્કોણ કેવો હોય સમલંબ ચતુષ્કોણ. હવે NM સમાંતર KL હોવાથી આ જે ચતુષ્કોણ છે LMNK કેવો થઈ જશે સમલંબ ચતુષ્કોણ. LMNK એ સમલંબ ચતુષ્કોણ થશે. બરાબર. તો આપણને એ જ પૂછ્યું હતું કે આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે થાય તો એ આપણે કહી દીધું. બરાબર. હવે આવે છે એના પછી એક્ઝામ્પલ 11. તો એક્ઝામ્પલ 11 માં શું કહે છે આપેલ આકૃતિમાં જો રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD, AB સમાંતર CD હોય તો માપખૂણો C શોધો. એટલે કે આ માપખૂણો C શોધવાનો છે, C નું માપ શોધવાનું છે. તો આપણને જે એક્ઝામ્પલ 10 માં કર્યું એ શું તો કે આ બંને રેખા સમાંતર છે, તેની આ એક છેદિકા છે BC તેની છેદિકા થશે એટલે તેના અંતઃકોણો કેવા હશે એકબીજાના પૂરક. એમાંથી એક ખૂણાનું માપ આપેલું છે તો બીજા ખૂણાનું માપ મળી જાય. તો ચાલો આન્સરમાં લખીએ. શું લખશું તો કે આકૃતિમાં AB સમાંતર CD છે. આકૃતિમાં રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD છે. બરાબર. હવે શું રેખાખંડ AB સમાંતર CD ની છેદિકા કઈ થશે આ AB એની સમાંતર CD એની છેદિકા કઈ થશે BC ની છેદિકા રેખાખંડ BC ના એક તરફના અંતઃકોણો અંતઃકોણો કેવા હોય પૂરક. અંતઃકોણો પૂરક હોય. બરાબર. અંતઃકોણો કેવા હોય પૂરક હોય. તેથી આપણે શું લખશું તેથી ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. એ ખૂણો B આપેલો છે કેટલો આપેલો છે 120 અંશ. તેથી 120 અંશ વત્તા ખૂણો C બરાબર 180 અંશ. તેથી ખૂણો C મળી જશે. ખૂણો C બરાબર શું થશે 60 અંશ. 180 ઓછા 120 એટલે કે 60 અંશ. તો આ તો માપખૂણો C શોધવાનો કીધો હતો એ આપણે શોધી દીધો અને કેટલો આવ્યો 60 અંશ. આ તો એક્ઝામ્પલ 11.
હવે એક્ઝામ્પલ 12 આના જેવો જ છે એટલે બરોબર એ ટ્રાય કરજો।